નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદ તાલુકાના મયુરનગર ગામના શ્રી ત્રિભુવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્ર પોતાના 100 વર્ષ પૂર્ણ થતાં 101 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પોતાના ગામની શાળા મયુરનગર પેસેન્ટર શાળાને બાળ ક્રીડાંગણ માટે 1,61,000નું દાન કરી નવી પહેલ કરી। શ્રી ત્રિભુવનદાસના સન્માન માટે ગામ સમસ્ત એકત્રિત થયેલ તેમજ આ પ્રસંગે શ્રીમતી દીપાબેન બોડા ટીપીઓ હળવદ તેમજ કેળવણી નિરીક્ષક સુનિલભાઈ મકવાણા, બીઆરસી મિલનભાઈ પટેલ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે વિશેષ તરીકે શિક્ષણના મહાનુભાવો હિતેશભાઈ ગોપાણી, પ્રવીણભાઈ ધોળુ, પ્રફુલ્લભાઈ નાયક, પરાદેવસિંહ જાડેજા, ચતુરભાઈ પાટડિયા, રાજુભાઈ ગોહિલ, મનુભાઈ હુંબલ વગેરે ઉપસ્થિત રહેલ। ગામના સરપંચ ભાવેશભાઈ ચાવડા તથા ગામના અગ્રણીઓ, સ્કૂલના બાળકો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહેલ તેમજ આ પ્રસંગે ગામ લોકોએ તથા શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર તેમનું સન્માન કરી અભિવાદન કરેલ। સ્કૂલના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરેલ। જોબનપુત્ર પરિવાર એ હળવદ તાલુકાના એક ગામનો શૈક્ષણિક કાર્ય માટે જે દાન કરેલ તેની સરાહનીય ગામ લોકોએ કરેલ। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત શિક્ષક મનુભાઈ હુંબલે કરેલ। સંકલ્પ સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.